જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જૂનાગઢના મેળામાં બનેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને જરૂરથી અંત સુધી સાંભળજો. અને મિત્રો, આ સત્ય ઘટનાની વાત કરીએ તેના પહેલાં સાચા મનથી આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. શિયાળાની ઠંડી લહેરકીઓ હવે ધીરે ધીરે ગરમીમાં પરિવર્તિત થઈ રહી હતી. આ ગરમી અને તપના સૂરજની સામે ગરવો ગિરનાર જાણે સાક્ષાત શિવજીનું સ્વરૂપ થઈને ઊભો હોય તે રીતે દેખાઈ આવતું હતું. કારણ કે આ સમય હતો મહાશિવરાત્રિ પર્વનો. રોડ, રસ્તા અને ભવના તળેટી રંગબેરંગી ફૂલો તેમજ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી રહ્યું હતું અને ઠેર ઠેર જગ્યા પર માનવ મહેરામણ ઉભરાવા લાગ્યું હતું. દેશ વિદેશથી લોકો દેવોના દેવ મહાદેવના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા હતા. આજુબાજુમાં રહેલ દુકાનો તેમજ સ્ટોલમાં મહાદેવના ભજન તેમજ ધાર્મિક ગીતોની ધ્વનિ દરેક માનવ મહેરામણ સુધી પહોંચી રહી હતી. આ બધાની વચ્ચે ઉંમર તેમજ અનુભવના ઘૂંટડા પી ચૂકેલ એક વ્યક્તિ હાથમાં રંગબેરંગી ફુગ્ગા લઈને રસ્તા પર પોતાના ખરડાયેલા અવાજમાં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફુગ્ગા લેજો રે રંગબેરંગી ફુગ્ગા, આવા ઊંચા અવાજે એ પોતાના રંગબેરંગી ફુગ્ગાની લાકડી પકડીને આમ તેમ ફરી રહ્યો હતો. કોઈ બાળક તેના ફુગ્ગા તરફ આકર્ષાઈને તેના મમ્મી પપ્પા પાસે ફુગ્ગો લેવા માટેની જીદ કરતું, ત્યારે આ માણસના ચહેરા પર એક અલગ સ્મિત આવી જતું હતું. તેની સાથે એક નાનકડું બાળક પણ હતું. ઉનાળાના તડકામાં ફાટેલા કપડાં પહેરીને ખુશીથી પોતાના પિતાની પાછળ ફરતું. તે ક્યારેય પોતાની પાછળ પાછળ દોડતું, તો ક્યારેક મેળાની દુકાનોમાં રમકડા જોઈ પોતે પણ કંઈક લેવા ઈચ્છતું હોય એમ પોતાના પિતાને એ રમકડું બતાવ્યા કરતું. પરંતુ તેના પિતા નિરાશ થઈને પોતાના બાળકની સામે જોયા કરતા. ભવનાથના મેળામાં જ્યાં લોકો પૂરા હર્ષો ઉલ્લાસમાં રહેતા હતા, ત્યાં માણસ એક નાનકડો એવો ધંધો કરીને પોતાના ઘરની પરિસ્થિતિને સાચવતો હતો. ભવનાથના ભવ્ય મેળાની ભીડભરી રમઝટ વચ્ચે તે ગરીબ માણસ ફુગ્ગાઓ વહેંચતા વહેંચતા ફરી રહ્યો હતો. રોજની જેમ આજે પણ તે પોતાની નાનકડી કમાણી માટે ઉત્સુક હતો. તડકે તપતા રસ્તા પર હાથમાં રંગબેરંગી ફુગ્ગાઓની લાકડી પકડી એ જ સમય દરમિયાન એની નજર સામેના રોડ પર પડી અને એણે જોયું કે એના બાળક જેવડી જ ઉંમરનું એક બાળક ફુગ્ગાની લાલચમાં ગાડીઓની અવરજવર વાળા રસ્તા પર આગળ વધી રહ્યું હતું. તીવ્ર હોવાના અવાજ વચ્ચે તે બાળક નિર્દોષતાથી ફુગ્ગાની સામે જોતું જોતું આગળ વધી રહ્યું હતું. બાળકને આવી રીતે ફુગ્ગા માટે આવતા જોઈ આ માણસને એક અજીબ ચિંતા થવા લાગી અને એણે પોતાના દીકરાને ત્યાં જ ઊભો રાખીને તે તરત જ રસ્તાની બીજી બાજુ દોડી ગયો. ફુગ્ગા તેની હવામાં હલનચલન કરતા હતા, પણ હવે તેની કોઈ પરવાહ ન હતી. એ ફક્ત તે નિર્દોષ બાળક સુધી વહેલી તકે પહોંચવા માંગતો હતો. રસ્તા પર દોડતી ગાડીઓની વચ્ચે એ સાવધાનીપૂર્વક પગલાં ભરતો ગયો. એ બાળક હજુ પણ પોતાના ધ્યાનમાં મગ્ન હતો, જાણે એના માટે માત્ર તે રંગબેરંગી ફુગ્ગા જ મહત્વના હતા. આ માણસે ઝડપથી આ બાળક પાસે પહોંચીને એક ફુગ્ગો આ બાળકને એમ જ આપી દીધો. બાળકના ચહેરા પર એક નિર્દોષ હાસ્ય ફૂટ્યું અને તેણે આ બાળકને પોતાના મમ્મી પપ્પા સુધી પહોંચાડી દીધું. પછી એ ગરીબ માણસે હળવી રાહતનો શ્વાસ લીધો. એણે પાછળ ફરીને પોતાના દીકરા સામે નજર કરવા ગયો. એટલી જ વારમાં આગળથી સાધુઓ અને તપસ્વીઓની ભવ્ય રવેડી નીકળી. સાધુઓ, તપસ્વીઓ અને શિવ ભક્તોની ઉમટેલી ભીડ સમગ્ર મેળાને ધબકતું કરી દીધું. ચારે બાજુ લોકોના ધક્કા, ધૂળ ભરી હવા અને ભીડના લીધે થતો માણસોનો અવાજ. એ બધા વચ્ચે એક ગરીબ માણસ એક જ વિચારથી વ્યાકુળ થઈ ગયો, મારો દીકરો ક્યાં છે? એની આંખો બેચેન થઈ ગઈ. એ ઝડપથી પોતાના પગ ઉઠાવીને ત્યાં દોડી ગયો. અજાણ્યા લોકોની ભીડમાં ધક્કા ખાઈને આગળ વધતો રહ્યો. ઊંચા અવાજે પુકારતો રહ્યો, બેટા ક્યાં છે તું? એ પાણી પાણી થઈ ગયેલા ચહેરા સાથે ઝડપથી દોડી રહ્યો હતો. ક્યારેય લોકોની વચ્ચેની જગ્યા શોધીને નજર દોડાવતો, તો ક્યારેક હાથથી ધક્કા મારીને રસ્તો બતાવતો. એના માટે મેળાની ચમક અને ધાર્મિક ઉલ્લાસ
એ પળે બિનઅર્થ બની ગયા હતા. હવે એનું એક જ ધ્યેય હતું, પોતાના દીકરાને શોધવો. તે હજી ઘણો નાનો હતો, નિર્દોષ હતો અને ભીડ ભરેલા મેળાની મુશ્કેલીઓ સમજી શકતો ન હતો. આ માણસ ઘણી મથામણ પછી ત્યાં પહોંચ્યો, જ્યાં તેણે પોતાના દીકરાને ઊભો રાખ્યો હતો, અને એણે આસપાસ બધે જ નજર કરી તો ક્યાંય પણ એને દીકરો જોવા મળતો ન હતો, અને એના ચહેરા પર પરસેવાના બિંદુ છૂટવા લાગ્યા. એને આસપાસના રહેલા લોકોને પોતાના બાળક વિશે ખૂબ પૂછતાછ કરી, પણ કોઈને આ બાળક વિશે કંઈ જાણકારી ન હતી. એકાદ કલાક બાદ પણ એને પોતાનું બાળક મળતું ન હતું. હવે તો એના મનમાં પણ અમંગળ વિચારો આવવાના શરૂ થઈ ગયા હતા. કોઈક એને એવું કહેતું કે આવી ભીડમાં આ બાળક કોઈના પગ નીચે દબાઈ ગયું હશે, અને કોઈક એવું પણ કહેતું હતું કે આ ભીડમાં હવે આ બાળક ક્યારેય નહીં મળે. આ બધાની વાતો સાંભળી પહેલા માણસની ચિંતા વધતી જતી હતી. પોતે હવે તેની મમ્મીને શું જવાબ આપશે એ વિચારીને એ વધારે દુઃખી થઈ જતો હતો. આર્થિક રીતે તો ઘણા સદ્ધર લોકો ત્યાં જોવા મળતા હતા, પણ આ ગરીબ માણસની પરિસ્થિતિ કોઈ સમજતું ન હતું. નિરાશ થઈને એ રોડના કિનારે તડકામાં બેસી ગયો, અને આંખમાંથી આંસુઓની ધારા સતત વહેવા લાગી. આ ફુગ્ગા વેચનાર ગરીબ માણસનું નામ હતું શંભુભાઈ. વર્ષોથી તે જૂનાગઢના આ વિસ્તારમાં ફુગ્ગા વેચીને પોતાનું ઘર ચલાવી રહ્યા હતા. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, અને પોતે એટલો અભ્યાસ કરેલા પણ ન હતા કે ક્યાંય નોકરી મળી શકે. શંભુભાઈનું જીવન એક સંઘર્ષમય યાત્રા જેવું હતું. એમનું ઘર ઓછું અને ઝૂંપડી વધારે એવું લાગતું હતું. એક એવી જગ્યા જ્યાં દિવાલો પતરા અને પ્લાસ્ટિકથી ઢંકાયેલી હતી, અને છત પર જૂના કપડાં અને પતરાથી ઢાંકી ગરમી અને વરસાદથી રક્ષણ મળી રહે એવો પ્રયત્ન કર્યો હતો. એમના ઘરમાં એના પત્ની ઉમાબેન અને નાનકડો 4 વર્ષનો દીકરો શિવમ. દરરોજની દિનચર્યા મુજબ શંભુભાઈ પોતાના ફુગ્ગાની લાકડી લઈને બજારમાં નીકળી જાય, અને સાંજના સમયે જે કંઈ પણ પૈસા કમાણા હોય એમાંથી ઘરનું અનાજ લેતા આવે. પરંતુ હમણાં થોડા સમયથી તેના પત્નીની તબિયત થોડી ખરાબ રહેવા લાગી હતી, અને આજે તો એ તાવથી સતત પીડાઈ રહ્યા હતા. તેથી ઉમાબેને શંભુભાઈને કહ્યું, શિવમના પપ્પા, આજે મારી તબિયત વધારે ખરાબ છે, અને મારામાં એટલી તાકાત નથી કે હું શિવમને ધ્યાન રાખી શકું. આજના દિવસ પૂરતા તમે શિવમને તમારી સાથે લેતા જાઓ. અને પત્નીની હાલત જોઈને શંભુભાઈને થયું કે દીકરાને આજે સાથે જ લેતા જાય. એ વાત એના મગજમાંથી એકદમ નીકળી ગઈ કે આજે શિવરાત્રીનો દિવસ છે, અને ચારેકોર માણસોની ભીડ લાગેલી હશે, અને બંને બાપ દીકરો સવારના ઘરેથી નીકળી ગયા હતા. હવે બીમાર પત્નીને દીકરા વિશે શું કહેશે એ વિચારીને એ વધારે ને વધારે દુઃખી થતા હતા. એક તો આ ગરીબ દંપતીના જીવનમાં તેનો દીકરો એક મુખ્ય ખુશીનું કારણ હતું. એમાં પણ ભગવાનને એમના પર આવી મુસીબત આપી દીધી. આસપાસની દુકાનો વાળામાં થોડી ઘણી તૈયારી દેખાતી હતી. એ તો શંભુભાઈને ઘણા સમયથી ઓળખતા હતા, અને શંભુભાઈ નાના માણસ જરૂર હતા, પણ દિલથી ખૂબ ઉદાર અને સમજદાર હતા. આસપાસ વાળા લોકો એને કહેવા લાગ્યા, શંભુ, હવે ઊભો થઈ જા અને હાલ પાણી પી લે. તારો દીકરો હમણાં મળી જશે. ભવનાથના મેળાની આ ભીડ વચ્ચે પોતાનું સંતાન ગુમાવી બેઠેલ શંભુભાઈની પરિસ્થિતિ શબ્દોમાં વર્ણાય એવી ન હતી. મગજમાં વિચારો ઘૂમવા લાગ્યા, મારો શિવમ ક્યાં હશે? એને કંઈ થયું તો નહીં હોય ને? એ ખૂબ રડતો હશે. એમાં ને એમાં સમય વીતી ગયો હતો, અને લોકોને પૂછ્યા પછી પણ શિવમના કોઈ સમાચાર મળતા ન હતા. સૂરજ ડૂબી રહ્યો હતો, પણ શંભુભાઈ માટે સમય સાવ અટકી ગયો હતો. સવારથી તેમણે કંઈ પણ ખાધું પીધું ન હતું. ગરમીના લીધે હવે તો તેમનું ગળું પણ સુકાતું હતું, પણ એમને પોતાની કંઈ પરવાહ ન હતી. અથાગ પ્રયત્નો પછી પણ એને પોતાના દીકરાના કંઈ સમાચાર ન મળ્યા, અને થાકી હારીને એ પોતાના હોશ ખોઈ બેઠા, અને રસ્તાના કિનારે બેઠા બેઠા બેહોશ થઈ ગયા. આસપાસ રહેલા દુકાનદારોમાંથી એકને શંભુભાઈના ઘરનું સરનામું ખબર હતી.
એટલે બે લોકોની મદદથી અને શંભુભાઈને પોતાના ઘરે પહોંચાડવાનો નિર્ણય લીધો અને આ લોકો શંભુભાઈને એમના ઘરે મૂકવા માટે ગયા. એમના પત્ની ઉમાબેન તો પોતાના પતિની આવી હાલત જોઈને ખૂબ ગભરાઈ ગયા. પોતે પથારીમાંથી ઊભા થઈ શકે એવી હાલતમાં પણ ન હતા, પરંતુ પોતાના પતિને આવી રીતે જોઈને એનામાં એક અલગ જ હિંમત આવી. શંભુભાઈને મૂકવા આવેલા લોકોમાંથી એકે જણાવ્યું કે તમારો શિવમ ખોવાઈ ગયો છે. આ સાંભળતા જ ઉમાબેનના તો જાણે હોશ ઉડી ગયા અને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. એમની આંખમાંથી તો ગંગા જમુના વહેવા લાગ્યા અને શંભુભાઈ પાસે જઈને બેસી ગયા. શંભુભાઈને હોશ તો આવી ગયો હતો, પણ એ નમ આંખોએ સૂતા હતા. ઉમાબેનને તો કંઈ સમજાતું ન હતું કે આ એકાએક શું બની ગયું. બંને પતિ પત્નીના જીવનનું મુખ્ય કારણ એનો દીકરો હતો. અત્યારે ખબર નહીં કઈ પરિસ્થિતિમાં છે એ વિચારીને આ બંનેની હાલત વધારે બગડતી જતી હતી. બીજી તરફ શંભુભાઈનો નાનકડો દીકરો શિવમ ઉંમરમાં તો ખૂબ નાનો અને કોઈ તેની ભાષા સમજી ન શકે એવો હતો. જ્યારે લોકોની આ ભીડ તળેટીમાં ઉમટી એને જોઈને શિવમ ગભરાઈ ગયો. એને કંઈ સમજાયું ન હતું. એ તો બસ આ ભીડને જોઈને ગભરાયો અને એનાથી બચવા બાજુની તરફ ઊભેલા ટ્રકમાં ઝડપથી ચડી ગયો. આ ટ્રક શિવરાત્રિના મેળામાં આવતા સાધુઓના અખાડાનો ટ્રક હતો અને કોઈ માણસને ખબર ન હતી એક નાનકડું બાળક તે ટ્રકની અંદર પોતાનો જીવ બચાવવા માટે આવી ગયું છે અને એ ટ્રક ભાવના તળેટીમાંથી નીકળીને પોતાના અખાડા સુધી પહોંચવા માટે નીકળી ગયો. ટ્રક જેવો ચાલતો થયો એ શિવમનું નાનકડું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. એ પોતાના નાનકડા હાથ ટકોરીને આસપાસ પોતાના પપ્પાને શોધતો રહ્યો, પણ ચારે તરફ એને અંધારું જ દેખાતું હતું. આ જોઈને એ રડવા લાગ્યો અને એની તોતડી ભાષામાં એના પપ્પાને બોલાવા લાગ્યો. પરંતુ રસ્તા પર ગાજતા આ ટ્રકના એન્જિન સામે આ નાનકડા જીવનો અવાજ રૂંધાઈ ગયો. ટ્રક હવે સૌરાષ્ટ્રના રસ્તાઓ પાર કરીને ગુજરાતની બહાર નીકળી ગયો. નાનકડો શિવમ, જે અત્યાર સુધી પોતાના પપ્પા પાસે રહેલા રંગબેરંગી ફુગા અને મેળાની ઝાકમઝોળમાંથી આવા અંધકારમય અવકાશમાં એકલો પડી ગયો. ભૂખ્યો તરસ્યો એ બસ પોતાના મમ્મી પપ્પાનું જ નામ લઈ રહ્યો હતો. અચાનક ટ્રક એક જગ્યાએ ઊભો રહ્યો અને શિવમ ડરી ગયો. એને જોયું તો ટ્રકમાંથી બે લોકો નીચે ઉતર્યા હતા અને એને ઉતરેલા જોઈ શિવમ પણ ટ્રકની બહાર નીકળ્યો. જેવું તેણે બહારની તરફ નજર કરી તો ચારે તરફ સાધુઓ જ જોવા મળતા હતા. આ લોકોના દેખાવને જોઈ આ નાનકડું બાળક ખૂબ ગભરાઈ ગયું અને રડવા લાગ્યું. આ અવાજ સાંભળી ટ્રક ચાલકે પાછળની તરફ નજર કરી તો 4 વર્ષનું બાળક ત્યાં ઊભું અને રડતું હતું. એને તરત જ શિવમની નજીક જઈને પૂછ્યું, બેટા, તું અહીંયા શું કરે છે? પણ શિવમ તો એટલો ડરી ગયો હતો કે એ બસ રડતો જ હતો અને ઉપરથી સાધુનો દેખાવ જોઈને એને આ લોકોથી ખૂબ ડર લાગતો હતો. ત્યાં રહેલા સાધુએ શિવમને ઘણું પૂછ્યું, પણ શિવમ બસ રડતો જ રહ્યો. એ નાનકડા બાળકને પોતાના મમ્મી પપ્પાનું નામ કે ગામનું નામ કંઈ જ ખબર ન હતી. સાધુઓએ પહેલા ટ્રક ડ્રાઈવરને વિનંતી કરી કે તેઓ જ્યાંથી પસાર થયા છે ત્યાંથી બાળકને રસ્તો બતાવે. બાળક રસ્તો ઓળખી જશે તો એના માતા પિતા સુધી પહોંચી જશે. આ બાળકનું સારું વિચારીને ત્યાં રહેલા સાધુઓએ એને ટ્રક ડ્રાઈવરના હવાલે કરી દીધું. પરંતુ એમને ખબર ન હતી કે આ ટ્રક ડ્રાઈવર આ નાનકડા બાળક સાથે કેવું કૃત્ય કરી બેસશે. સાધુઓના કહ્યા મુજબ ડ્રાઈવરે શિવમને પોતાની સાથે આગળની સીટમાં બેસાડી દીધો અને ત્યાંથી નીકળી ગયો. એના મનમાં એક અલગ લાલચ જાગી ઉઠી. એ બસ ટ્રક ચલાવવાનું ખોટું કામ કરતો હતો, પરંતુ હકીકતમાં તો એ આવા નાના બાળકોનું પણ કરીને તેને તેમની પાસે ભીખ મંગાવતો હતો. શિવમને જોઈને એને એવો વિચાર આવ્યો કે આ બાળકના ચહેરા પરથી ખૂબ માસુમિયત દેખાઈ આવે છે અને જોઈને તો કોઈ પણ પૈસા આપી દેશે, એટલે આને મારા ધંધામાં લઈ જવું. આવા ખરાબ વિચારથી એ શિવમને
પોતાની સાથે લઈ ગયો. નાનકડા શિવમને એ પણ ખબર ન હતી કે આ માણસ કોણ છે અને એને ક્યાં લઈ જાય છે. સવારનો કંઈ પણ ખાધા પીધા વગરનો એ બસ આમથી તેમ આ માણસ સાથે જતો હતો. એમાં આ બાળકનું મન જીતવા પહેલા ટ્રક ડ્રાઈવરે એને બહુ બધી ચોકલેટ્સ અને નાસ્તો લઈ આપ્યો. શિવમ પણ સવારનો ભૂખ્યો હતો એટલે આવું બધું જોઈને એને ખાવાની લાલચ જાગી. ભૂખ એના પેટમાં આંટો વાઢી ગઈ હતી, જેને તે કાબૂમાં કરી શકે એમ ન હતો અને તે ઝડપથી તે ચોકલેટ ખાવા લાગ્યો. તેણે જેવી ચોકલેટ ખાધી કે થોડી વારમાં જ તે બેહોશ થઈ ગયો. હવે તો આ માણસ માટે આ કામ કરવું વધારે સરળ બની ગયું હતું. બીજી તરફ શિવમના મમ્મી પપ્પા ગાંડા તૂર બની શિવમને શોધી રહ્યા હતા. પોતાના નાનકડા દીકરાની ચિંતા કરતા ઉમાબેનની તબિયત હવે વધારે બગડતી જતી હતી. છતાં પોતાના દીકરાને શોધવાની આશામાં એ પોતાના શરીરનું જરા પણ ધ્યાન રાખતા ન હતા. એ દિવસની રાત આ બંને માતા પિતાએ ખૂબ દુઃખી થઈને પસાર કરી હતી અને બીજી તરફ શિવમ બેહોશ હાલતમાં એક જગ્યાએ પડેલો હતો. રાતથી સવાર પડી ગઈ અને હજુ સુધી શંભુભાઈ અને ઉમાબેન પોતાના ઘરે ગયા ન હતા અને સામે શિવમ પણ પહેલા માણસે રાખેલી જગ્યા પર હતો. અચાનક આ નાનકડા જીવની આંખો ખોલી અને એને ગઈકાલ રાતની બધી જ ઘટના અત્યારે યાદ આવતી હતી. ફરી એને એના મમ્મી પપ્પાનું નામ લઈને રડવાનું શરૂ કરી દીધું. શિવમનો અવાજ સાંભળી પહેલા માણસ તરત જ ત્યાં આવી પહોંચ્યો. એણે પહેલા તો શિવમ સાથે પ્રેમથી વાત કરવાની શરૂ કરી, પણ શિવમ બસ રડ્યા જ કરતો હતો. હવે આ બાળકનો અવાજ એ માણસને ગુસ્સો અપાવતો હતો અને એમ જ એને શિવમને એક તમાચો લગાવી દીધો, જેના લીધે શિવમ વધારે પડતો રડવા લાગ્યો. પેલા માણસને થયું કે આ બાળક હજી નાનું છે, એ એમ કઈ વાત નહીં સમજે, જેથી થોડા દિવસ એને અહીંયા આમ જ રાખવું પડશે. પછી બીજા બાળકોની સાથે એ પણ કામ કરવા લાગશે. 2-3 દિવસ સુધી શિવમને એ જ ઓરડીમાં બંધ કરીને રાખવામાં આવ્યો. એ નાનકડા જીવને આ દુનિયાદારીની કડવી વાસ્તવિકતાની કંઈ ખબર ન હતી. એ તો બસ તેના મમ્મી પપ્પાને જ શોધી રહ્યું હતું. 2-3 દિવસ ત્યાં રહ્યા બાદ આ માણસે તેને એક મંદિર પાસે બીજા બાળકો સાથે બેસાડી દીધો અને હાથમાં એક વાટકો આપી દીધો. શિવમની સાથે રહેલા બાળકો એના જેવી જ હાલતમાં ત્યાં બેઠા હતા, પણ ઉંમરની સરખામણીમાં આ બધા બાળકો શિવમ કરતા મોટા હતા. નાનકડો શિવમ હવે બસ ગુમસુમ થઈને આ બાળકોની સાથે જઈને બેસી ગયો. આસપાસ નીકળતા બધા જ લોકો આ બાળકોના વાટકામાં કંઈક ને કંઈક મૂકતા જતા હતા. ત્યાં રહેલા તમામ બાળકો શ્યામની સામે જોઈ રહ્યા હતા. એમાં એક 14 વર્ષનો છોકરો હતો જેનું નામ હતું કિશન. એ તો પહેલા માણસના આવા ખરાબ કામોથી વાકેફ હતો અને જાણતો હતો કે આ માણસ બહારના રાજ્યોમાંથી આવા નાના બાળકોને ઉઠાવીને આવી જાય છે અને પછી અલગ અલગ મંદિર પાસે ભીખ મંગાવવા માટે બેસાડી દે છે. આ બાળક પણ એના કામનો જ એક ભાગ હશે. આ છોકરો કિશન હળવેથી શિવમ પાસે જઈને બેસી ગયો અને એને કહેવા લાગ્યો, ભાઈ, તારું નામ શું છે? પણ પહેલા માણસે શિવમ સાથે જે વ્યવહાર કર્યો હતો એ જોઈને શિવમ ખૂબ ગભરાઈ ગયો હતો. એટલે આ છોકરાને જોઈ કોઈ જવાબ આપતો ન હતો, ફક્ત નીચું જોઈને ચૂપચાપ બેઠો હતો. શિવમનો ચહેરો જોઈને કિશન સમજી ગયો કે નક્કી પહેલા માણસે આ છોકરાને ધમકાવ્યો લાગે છે અને એટલો ડર પહેલા તો દૂર કરવા એને પોતાની નાનકડી બહેન શિવાની ને પોતાની પાસે બોલાવી. શિવાની પણ શિવમ જેવડી ઉંમરની હતી એટલે કિશનને થયું કે કદાચ શિવમ એ બધું ભૂલી જશે. ઘણી મથામણ પછી પણ શિવમ કંઈ બોલ્યો નહીં. મંદિર પાસેથી પસાર થતા તમામ લોકો શિવમનો ચહેરો જોઈને એના પર દયા ખાઈ જતા અને એના વાટકામાં રૂપિયા મૂકતા જતા હતા. સાંજના સમયે જ્યારે બધા બાળકો મંદિરેથી નીકળીને પહેલા માણસ પાસે જતા રહે અને દિવસ દરમિયાન જે પણ રૂપિયા ભેગા થયા હોય તે આ માણસને સોંપી દે, આવી જ રીતે એના દિવસો પસાર થવા લાગ્યા. શિવમ તો સરખું બોલી શકે એવી ઉંમરનો પણ ન હતો.
એ તો બસ મૂંગા મોઢે એની સાથે રહેતા બાળકોની જેમ દિવસો પસાર કરતો રહેતો. એક દિવસ આ બધા બાળકોને કોઈક મોટી જગ્યાએ ભીખ માંગવા માટે આ માણસ મોકલી રહ્યો હતો, અને આ બધા રસ્તા પર ચાલતા જતા હતા કે અચાનક સામેથી વધારે સ્પીડથી આવતી ગાડી જોઈને શિવમ ડરી ગયો અને દોડીને એને કિશનનો હાથ પકડી લીધો. કિશન પણ પોતાની બહેનની જેમ જ શિવમની ખૂબ કાળજી રાખતો હતો. એણે પોતાના બંને હાથમાં શિવમ અને શિવાનીને પકડીને રસ્તો પસાર કરાવ્યો. આવું બન્યા બાદ શિવમને કિશન પર થોડો વિશ્વાસ આવતો હતો, અને પછી તો કિશન એના સગા ભાઈની જેમ એનું ધ્યાન રાખવા લાગ્યો. શિવમને પોતાના હાથેથી જમાડે અને એની સાથે કંઈક વાતચીત કરવાની કોશિશ કરે. શિવમને કંઈ પણ પૂછવામાં આવે તો બસ એટલું જ કહે, મમ્મી પપ્પા. આપ પણ એ સરખી રીતે બોલી શકતો ન હતો. એક દિવસ બધા બાળકો મંદિરના પરિસરમાં દરરોજની જેમ બેઠા હતા, અને શિવમની નજર કિશનના ગળામાં રહેલા રુદ્રાક્ષના પારા પર પડી ગઈ, અને ખુશ થઈને કિશનને કહેવા લાગ્યો, ભાઈ મહાદેવ, માલુ મહાદેવ. શિવમના હાવભાવ જોઈને કિશન સમજી ગયો અને હસવા લાગ્યો કે શિવમે પણ કિશનની જેમ પોતાના ગળામાં રુદ્રાક્ષનો પારો પહેર્યો હતો, અને એને જોઈને જ એ મહાદેવ મહાદેવ બોલી રહ્યો હતો. પરંતુ પોતાની તોતડી ભાષામાં એ મહાદેવને મહાદેવ કહીને બોલાવતો હતો. આટલા સમય પછી શિવમના ચહેરા પર થોડી ખુશી જોઈને કિશન મનોમન કહેવા લાગ્યો, હે મહાદેવ, આ છોકરાએ તો કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં કર્યું હોય, અને અમારા તો મા બાપ પણ આ દુનિયામાં નથી, એટલે અમને બીજું કોઈ દુઃખ નથી. પણ આ બાળક તો સતત એના મમ્મી પપ્પાને શોધ્યા કરે છે. કૃપા કરી એની મદદ કરો, એના મા બાપ સુધી પહોંચાડી દો. એક દિવસ સવારના સમયે એક પરિવાર મંદિરમાં દર્શન કરવા માટે આવ્યું હતું, અને દર્શન કર્યા બાદ તેઓ બહાર બેઠા આ છોકરાને કંઈક ને કંઈક દાન આપતા હતા. બધા છોકરાઓ દાન લેવા માટે આ પરિવારની આસપાસ મંડાળાતા હતા, પરંતુ શિવમ એકલો જ એક બાજુ નિરાશ થઈને બેઠેલો હતો. આ જોઈને આ પરિવારને ઘણી નવાઈ થઈ. એ પરિવારમાં એક પતિ પત્ની અને એના સાસુ હતા. પત્નીની નજર તરત જ આ બાળક પર ગઈ, અને એણે તેના પતિને કહ્યું કે બધા બાળકો વસ્તુ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, પરંતુ પેલું નાનું બાળક એક બાજુ બસ ઉદાસ થઈને બેઠું છે. અહીં આવેલો આ પરિવાર ખૂબ પૈસાદાર અને સદ્ધર હતો, પરંતુ સંસ્કાર બધાના વ્યવહારમાં ખૂબ સારી રીતે દેખાઈ આવતા હતા. સંજયભાઈના આ પરિવારમાં એની પત્ની સુલેખાબેન અને માતા જયાબેન એમના કંપનીની નવી શરૂઆત માટે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. શિવમને જોઈ સુલેખાબેન તેની નજીક ગયા અને પૂછવા લાગ્યા, બેટા, તું અહીંયા એકલો કેમ બેઠો છે? તારું નામ શું છે? આ સાંભળી શિવમે કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ ન આપ્યો. એ તો બસ ત્યાં જ બેઠો રહ્યો. સુલેખાબેને બીજા છોકરાઓને પૂછ્યું તો એણે કહ્યું કે આજે તેની તબિયત સરખી નથી, એટલે કંઈ બોલશે નહીં. સુલેખાબેન પણ થોડી વાર માટે વિચારમાં પડી ગયા કે આવડા નાનકડા બાળક પાસે ભીખ, અને એના મમ્મી પપ્પા શું કામ મંગાવતા હશે. અને આ પરિવાર પોતાનું કામ પતાવીને ત્યાંથી રવાના થયું. ખબર નહીં કેમ પણ સુલેખાબેનની નેચર સામે સતત શિવમનો ચહેરો તરવડતો હતો. એના મનમાં કંઈક શંકા ઊભી થતી હતી, પરંતુ આજકાલ એ આવા અનેક નાના બાળકોને રસ્તા પર ભીખ માંગતા જોતા હતા, એટલે એ કોઈ નવાઈની વાત ન હતી. એક દિવસ રાતના સમયે આ બાળકો પાસેથી વધારે રૂપિયા ન મળતા પહેલો માણસ એમના પર ખૂબ ગુસ્સે થઈ ગયો, અને આ બાળકોને ઢોરમાર મારવા લાગ્યો. કિશનને આ નાના બાળકોને માર ના પડે એટલા માટે બધો વાંક પોતાના ઉપર લઈ લીધો. કિશને એ દિવસ ખૂબ માર પડ્યો હતો કે એ સરખી રીતે ઊભો રહી શકે એવી હાલતમાં પણ ન હતો. એની આવી હાલત જોઈને શિવમ રડવા લાગ્યો અને બસ ભાઈ ભાઈ એવું બોલતો રહ્યો. અડધી રાત્રે અચાનક જ્યારે બધા ગાઢ ઊંઘમાં સૂતા હતા, ત્યારે અચાનક નાનકડા શિવમને એવો વિચાર આવ્યો કે અહીંયાથી ભાગી જાઓ, નહીંતર આ માણસ
પણ એને આવો જ મારશે. એને ધીમા ધીમા પગલે એને ત્યાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું. ડરતા ડરતા એ નાના પગલા સાથે ત્યાંથી બહાર નીકળતો જ હતો કે અચાનક એના હાથથી કોઈ વસ્તુ નીચે પડી ગઈ અને પહેલા માણસની ઊંઘ ઉડી ગઈ. એણે તરત જ ઉઠીને જોયું કે બધા બાળકો સૂતા છે કે નહીં. એટલી જ વારમાં એની નજર સામેની તરફ પડી તો કંઈક દોડતું હોય એવો પડછાયો અને દેખાયો. એટલે ઝડપથી ઊભો થઈને ત્યાં ગયો તો એને જોયું કે નાનકડું બાળક ખૂબ ઝડપથી દોડી રહ્યું હતું. એને જોઈને આ માણસ સમજી ગયો કે નક્કી આ પહેલો છોકરો જ છે જે એના ટ્રકમાંથી ભૂલથી આવી ગયો હતો. શિવમ એની કમાણીનો મુખ્ય સ્ત્રોત હતો, જેને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતો ન હતો. તેથી તે બૂમાબૂમ કરતો શિવમની પાછળ દોડવા લાગ્યો. એ છોકરા, ઊભો રહી જા, બાકી તને બહુ મારીશ. તારી એટલી હિંમત કેમ થઈ આવી બૂમો પાડતો? એ શિવમની પાછળ દોડતો રહ્યો. અને આ માણસનો અવાજ સાંભળી શિવમ વધારે ગભરાઈ ગયો અને આમ તેમ વધારે ઝડપથી પોતાના પગલાં પાડવા લાગ્યો. શિવમને ત્યાંના રોડ રસ્તાની કંઈ પણ ખબર ન હતી. એ તો બસ એ માણસથી બચવા દોડી રહ્યો હતો. રાતના સમયે તેના રસ્તા ઉપર આમ તેમ ઝડપથી પસાર થતી ગાડીઓની વચ્ચે એ પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યો હતો. જે અચાનક એક ગાડીની ટક્કર એને લાગી ગઈ અને એ નીચે પડી ગયો. વહાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. આશા છે કે આપ સૌને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખ્યું હશે અને વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દીધો હશે. અચાનક ગાડી સાથે અથડાવાથી શિવમ નીચે પડી ગયો અને ગાડીમાંથી ઉતરેલા બે લોકો ગભરાઈને બહારની તરફ આવ્યા અને જોયું તો નાનું બાળક એમની ગાડીથી અથડાઈ ગયું હતું અને બેહોશ થઈને નીચે પડી ગયું. આ લોકો શિવમને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા. થોડી વાર રહીને શિવમને હોશ આવ્યો. હોશ આવતાની સાથે જ એ ફરીથી ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો. એના ચહેરા પર પરસેવો વળી ગયો હતો, પરંતુ એને હોસ્પિટલ લઈ જવાવાળા લોકો બીજું કોઈ નહીં પરંતુ સંજયભાઈ અને સુલેખાબેન હતા. ફરી ભગવાને એમને શિવમ સાથે મળાવ્યા હતા. સુલેખાબેનને તો આમ પણ સંતાનમાં કોઈ ન હતું, એટલે વર્ષોથી એમના હૈયામાં રહેલો માતૃપ્રેમ આજે જાગી ઉઠ્યો અને એને ખૂબ જ પ્રેમથી શિવમને સંભાળ્યો. શિવમને આજે આ અજાણી સ્ત્રીમાં પોતાની માતાની છબી દેખાતી હતી, જેથી એ પણ થોડો શાંત થઈ ગયો. ડૉક્ટરની સારવાર બાદ સુલેખાબેને સંજયભાઈને કહ્યું કે આપણે આ બાળકને અત્યારે જ આપણી સાથે લેતા જઈએ. થોડા દિવસ માટે સુલેખાબેને શિવમને પોતાના ઘરે જ રાખ્યો અને ખૂબ કાળજીથી તેની દેખભાળ કરી. ધીરે ધીરે શિવમને પણ સુલેખાબેન સાથે બનવા લાગ્યું અને તે થોડો ખુશ રહેવા લાગ્યો. સુલેખાબેનને એક દિવસ વિચાર આવ્યો કે આજે આ બાળકને આપણે ક્યાંક બહાર લઈ જઈએ અને એમણે સંજયભાઈને આ બાબતમાં વાત કરી. સંજયભાઈ થોડી મસ્તી સાથે સુલેખાબેનને કહેવા લાગ્યા, સુલેખા, ક્યાં સુધી આપણે આને બાળક કહીને સંબોધશું? એક કામ કરીએ, આપણે આનું નામ જાણવાની આજે કોશિશ કરીએ. એટલે આજે એક બાળકને મનગમતા બધા જ કામો આપણે કરવા પડશે. અને બંને પતિ પત્ની શિવમને પોતાની સાથે લઈને બહાર જવા માટે નીકળી ગયા. આખો દિવસ શિવમને નવી નવી જગ્યાએ આવ્યા. જિંદગીમાં પહેલી વખત ગરીબ મા બાપના દીકરાને કંઈક એની મર્યાદાથી ઉપરની જિંદગી જીવી હતી. એ ખુશી એના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી. સાંજના સમયે ઘરે પાછા ફરતી વખતે ટ્રાફિક સિગ્નલ પર સંજયભાઈ પોતાની ગાડીમાં બેઠા હતા અને શિવમ પાછળની સીટ પર બેઠો હતો. આસપાસના નજારા જોઈ રહ્યો હતો કે અચાનક એની નજર રોડના કિનારા તરફ પડી અને એણે જોયું તો બીજું કોઈ નહીં પણ એની સાથે રહેતા પહેલા બાળકો હતા. એ લોકોને જોઈને શિવમ ખુશ થઈ ગયો
અને બાળકો પાસે જવાની જીદ કરવા લાગ્યો. થોડી વાર માટે તો સુલેખાબેન થંભી ગયા, કારણ કે એના મનમાં હવે એક માતાની લાલચ જાગી હતી અને આ બાળક પ્રત્યે એને ખૂબ લાગણી ઉપજી હતી. જેથી એને એવો વિચાર આવ્યો કે કદાચ આ બાળક પહેલા લોકોને જોઈને એની સાથે જતો રહેશે. એટલે એમણે શિવમને ગાડીની બહાર નીકળવા માટે ના પાડી. પરંતુ શિવમ એકનો બે ન થયો અને ગાડીમાંથી ઉતરી ગયો. જાણે તો એનો પરિવાર એની નજર સામે ઊભો હોય એવી ઉત્સુક આંખોથી જોતો એ આ બાળકો તરફ દોડતો ગયો. અને આ લોકો પણ શિવમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા, જાણે આજે એક નાનો ભાઈ વર્ષો પછી પોતાના મોટા ભાઈને મળતો હોય એવી રીતે શિવમ કિશનના ગળે લાગી ગયો. શિવમને આટલા સમય બાદ જોયા પછી કિશનની આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ કિશન એ જ જોતો રહ્યો કે શિવમ એના ફાટેલા તૂટેલા કપડાં અને ઉદાસ ચહેરે જોવા મળતો હતો. એ જ શિવમ આજે ખૂબ સારા અને સુંદર કપડામાં એની સામે ઊભો હતો. કિશનને પણ શિવમ પ્રત્યે ઘણો પ્રેમ ભાવ હતો, જેથી તે એક નજરે શિવમ તરફ જોતો જ રહ્યો. એટલી વારમાં તો સુલેખાબેન અને સંજયભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. બંને પતિ પત્ની સ્વભાવે ખૂબ સેવાભાવી હતા, એટલે થોડી વાર માટે આ બાળકો સાથે વાતચીત કરવા માટે ઊભા રહ્યા. આ બધા બાળકોમાં એક કિશન જ એવો હતો જે બધા કરતાં મોટો હતો. સુલેખાબેને કિશનને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? અને તમે બધા હંમેશા સાથે રહીને જ કેમ ભીખ માંગો છો? અને આ બાળકને તું કઈ રીતે ઓળખે છે? સુલેખાબેનના આટલા પ્રશ્નો સાંભળી કિશન ગભરાઈ ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે જો તે બધી જ હકીકત એમને કહી દેશે તો ફરી એના શેઠ આજે એને ખૂબ મારશે. એટલે એને કંઈ પણ પ્રશ્નોનો જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. પરંતુ સંજયભાઈ કિશનનો હાવભાવ સમજી ગયા અને એને કહેવા લાગ્યા, જો બેટા, તારે ગભરાવાની જરૂર નથી. જે કંઈ પણ સત્ય છે એ તું અમને જણાવી દે. બની શકે કે અમે તારી મદદ કરી શકીએ. શિવમની હાલત જોઈને કિશનને આ લોકો પર થોડો વિશ્વાસ આવ્યો અને એણે હળવા અવાજે કહેવાનું શરૂ કર્યું, સર, અમે લોકો તો અનાથ છીએ. અમારા મમ્મી પપ્પા તો ખેતરની મજૂરી કરીને અમારું ઘર ચલાવતા હતા, પણ નાનપણમાં જ એ અમને છોડીને જતા રહ્યા. ત્યારથી આ માણસે અમને એનો ધંધો બનાવીને રાખ્યો. મારા જેવા અનેક બાળકોને એ પકડીને અલગ અલગ રાજ્યોમાં મોકલી દે છે અને એમના પાસેથી ભીખ મંગાવે છે. આ છોકરો પણ થોડા મહિના પહેલા જ એમની સાથે આવ્યો હતો. હું નથી જાણતો કે એ કેવી રીતે આવ્યો. બસ મને એટલી ખબર છે કે એનું નામ શિવમ છે. એ ક્યાં રહે છે અને એના મમ્મી પપ્પા કોણ છે એ વિશે હું કંઈ પણ જાણતો નથી. બસ હવે અમને જવા દો. અહીં તો અમારા શેઠ અમને ખૂબ જ મારશે. કિશનની આ વાત સાંભળી સંજયભાઈ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા. આ દુનિયામાં આવા પણ લોકો હોય છે જે આવા નિસહાય બાળકોને પોતાનો શિકાર બનાવે છે. એ દિવસે સંજયભાઈએ મનોમન નક્કી કર્યું કે નાના બાળકો સાથે એવો અન્યાય ક્યારે પણ નહીં થવા દે. પોતાના શેઠના ડરથી પહેલા બધા જ બાળકો ત્યાંથી નીકળી ગયા અને શિવમ ફરી ઉદાસ થઈને સંજયભાઈ અને સુલેખાબેન સાથે ગાડીમાં બેસી ગયો. જે શિવમના ચહેરા પર થોડી ઘણી ખુશી જોવા મળી હતી, એ હવે પૂરી રીતે ઉદાસીમાં બદલાઈ ગઈ હતી. પહેલાની જેમ શિવમ હવે ફરી ચૂપચાપ રહેવા લાગ્યો અને એમાં જ એક દિવસ એના ઘર પાસેથી એક રંગબેરંગી કલરના ફુગ્ગાવાળો ત્યાંથી પસાર થયો અને જોઈને શિવમ એની તરફ દોડવા લાગ્યો. ફુગ્ગા જોઈને એને થયું કે નક્કી એ એના પપ્પા હશે. સુલેખાબેન આ જોઈને તરત જ શિવમની પાછળ દોડ્યા અને એમણે જોયું કે શિવમ એક ફુગ્ગાવાળા તરફ જઈ રહ્યો છે. એટલે એમને થયું કે બાળકોને તો આમ પણ ફુગ્ગા ખૂબ પસંદ હોય છે. એટલે એણે શિવમને કહ્યું, બેટા, તને ફુગ્ગા લેવા છે તો એમ દોડવાનું ના હોય. ચાલ, હું તને લઈ આપું. પણ શિવમ ફુગ્ગામાં નહીં પરંતુ ફુગ્ગાવાળા એ માણસને જોવામાં રસ હતો અને એણે જોયું તો કોઈક બીજું જ ફુગ્ગા વેચી રહ્યું હતું. પરંતુ એ નિરાશ થઈને ફરી પાછો ત્યાંથી નીકળી ગયો. આ જોઈને સુલેખાબેન પણ વિચારમાં પડી ગયા કે શિવમને એવું તો શું થયું કે ફુગ્ગા લેવા માટે નહીં પણ એ માણસને જોઈને જ પાછો આવી ગયો.
આવી જ રીતે 1 વર્ષનો સમય વીતી ગયો. સંજીવભાઈ અને સુલેખાબેનને ભગવાનનું કોઈ સંતાન નહોતું આપ્યું, જેથી તે શિવમને જ પોતાનું બાળક સમજીને રાખતા હતા. અને એક દિવસ શિવમ ઘરમાં બેઠો હતો કે અચાનક એને દરવાજા તરફ નજર કરી અને ત્યાં ઊભેલા લોકોને જોઈને એના ચહેરા પરના હાવભાવ તરત જ બદલાઈ ગયા. એને જોયું તો એના દરવાજા પર કિશન અને બીજા બધા બાળકો સંજયભાઈ સાથે ઊભા હતા. આ જોઈને શિવમ ખૂબ ખુશ થઈ ગયો અને આ જ વખતે તો કિશન એના તરફ દોડી આવ્યો અને એને ગળે લગાવી લીધો. સુલેખાબેન આ બધું જોતા જ રહ્યા. પછી સંજયભાઈએ એને વાત કરી, તે દિવસે જ્યારે મેં આ બાળકોના ચહેરા ઉપર ઉદાસી જોઈ હતી, ત્યારથી મારા મનને ખૂબ બેચેની થતી હતી. મારો એક ફ્રેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. મારા મનની વાત મેં એને કહી હતી. એને આ બાબતમાં તપાસ કરી અને થોડા જ દિવસોમાં એ માણસને પકડી પાડ્યો અને આ બધા બાળકોને એની જાળમાંથી બચાવી લીધા. પછી મેં આ બધા બાળકોને એક NGOમાં રખાવી દીધા છે અને આજ આ બધા બાળકોના ભણતર અને જરૂરિયાતોનો ખર્ચો હું આપવાનો છું. ભગવાને ભલે આપણને સંતાન ન આપ્યા હોય, પરંતુ આપણે એટલા સંપત્તિ આપી છે કે આપણે આવા માસૂમ બાળકોનું સારું જીવન આપી શકીએ. સંજયભાઈની આ વાત સાંભળી સુલેખાબેનની પણ આંખો ભીની થઈ ગઈ. એ દિવસે આ બધા બાળકોએ હળી મળીને પોતાનો દિવસ પસાર કર્યો અને આજે શિવમના ચહેરા પર ખૂબ હરખ જોવા મળતો હતો. બધા પોતાની મસ્તીમાં મગ્ન હતા અને સંજયભાઈ હોલમાં બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. અચાનક શિવમની નજર ટીવીમાં આવેલા સમાચાર પર પડી અને જાણે તો એ ગાંડો તૂર બની ગયો હોય એવી રીતે સંજીવભાઈને એવું કહેવા લાગ્યો, મારા પપ્પા અહીંયા, મારા પપ્પા. આ જોઈને ત્યાંનું વાતાવરણ થોડીવાર માટે શાંત થઈ ગયું. શિવમે જોયું કે ટીવીમાં એ જ દ્રશ્યો આવતા હતા જે તેને નાનપણમાં જોયેલા હતા. પોતાના પિતા સાથે એ દિવસે એવી જગ્યા પર જ હતો અને ત્યાંથી જ એ આવી રીતે ખોવાઈ ગયો હતો. સંજયભાઈને હવે શિવમની વાતો સમજમાં આવતી હતી અને એમણે સુલેખાબેનને કહ્યું, કદાચ શિવમ આપણને એવું સમજાવી રહ્યો છે કે આ મેળાની અંદર એ એના પપ્પાથી ખોવાઈ ગયો હતો, પરંતુ આ મેળાના તો હર વર્ષે અનેક લોકો આવે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે એના માતા પિતા આ મેળામાં આ વખતે પણ આવ્યા હશે? અને કદાચ તો હવે એને એના બાળપણની આશા પણ છોડી દીધી હોય. પરંતુ શિવમના ચહેરાના હાવભાવ જોઈને સુલેખાબેને સંજયભાઈને કહ્યું, બની શકે તો આપણે એકવાર પ્રયત્ન કરીએ કે કદાચ શિવમના મમ્મી પપ્પા આ મેળામાં આપણને મળી જાય. એવું પણ બની શકે કે એના માતા પિતા એ જ વિસ્તારમાં રહેતા હોય. એટલે આપણે આ જગ્યા પર જવું જોઈએ, જેથી શિવમને પોતાના મમ્મી પપ્પા સાથે મળવાની ઈચ્છા આપણે પૂરી થઈ શકે. નક્કી કર્યા મુજબ આ બંને પતિ પત્ની બીજા જ દિવસે શિવમને પોતાની સાથે લઈને સૌરાષ્ટ્રના રસ્તા પર નીકળી ગયા. શિવમને તો એ પણ ખબર ન હતી કે આ બંને એને પોતાના માતા પિતાની નજીક લઈ જાય છે. જેવા તેઓ જૂનાગઢ પહોંચી ગયા એને એમણે જોયું તો ચારે તરફ માણસોની ભીડ જ દેખાતી હતી. એક વર્ષ પછી પણ આજે એ જ દિવસ હતો જ્યારે શિવમ પોતાના પિતાથી વિખૂટો પડી ગયો હતો. ચારે તરફ માણસોની ભીડ જોઈને શિવમને પોતાની સાથે બનેલો ભૂતકાળ ફરી યાદ આવવા લાગ્યો અને એના ચહેરા પર થતો ગભરાહટ જોઈને હવે તો સુલેખાબેન પણ પરિસ્થિતિને સમજવા લાગ્યા. એ શિવમનો હાથ પકડીને એને એ મેળામાં ફેરવવા લાગ્યા. હવે તો શિવમ પણ 5 વર્ષનો થઈ ગયો હતો. ભીડ એટલી વધારે હતી કે આ લોકો સરખી રીતે ચાલી શકે એવી હાલતમાં પણ ન હતા અને આ ભીડની વચ્ચે નાનકડા શિવમની નજર હવામાં ઉડતા રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી અને ફરી એ ફુગ્ગાની પાછળ દોડવા માટે સુલેખાબેનનો હાથ પોતાના હાથમાંથી છોડાવીને દોડવા લાગ્યો. આ જોઈને સુલેખાબેન પણ જોતા રહી ગયા. શિવમની ચિંતા કરતા એ એની પાછળ પાછળ દોડવા લાગ્યા. શિવમ હવામાં ઉડતા એ ફુગ્ગાઓને જોઈને એની પાછળ જ દોડતો રહ્યો અને અચાનક એને જોયું તો ફુગ્ગા એક બાજુ સ્થિર થઈ ગયા. એ દ્રશ્ય ખરેખર ખૂબ ભાવુક કરી દે
તેવું હતું ફાટેલા તૂટેલા કપડાં, ચહેરા પર ખૂબ કરચલીઓ અને હાથમાં રંગબેરંગી ફુગ્ગાની લાકડી પકડીને એક માણસ ઊભો હતો અને એને જોઈને શિવમ એના તરફ દોડી ગયો. પોતે એટલો નાનો હતો કે એ માણસના પગ પર ચોંટી ગયો. આ ફુગ્ગાવાળો માણસ બીજું કોઈ નહીં પણ એના ખુદના પપ્પા હતા. શંભુભાઈ આટલા સમય બાદ પોતાના દીકરાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને સપનામાં પણ વિચાર નહોતો કર્યો કે એનો દીકરો એમને પાછો મળી જશે. બંને બાપ દીકરો એકબીજાને ભેટી પડ્યા અને ત્યાં ઊભેલા તમામ લોકો આશ્ચર્ય સાથે બંનેને જોતા રહ્યા. થોડીવાર રહીને સંજયભાઈ પોતાની ઓળખાણ શંભુભાઈને કરાવી. શંભુભાઈની આંખમાં ફક્ત આંસુ અને જોડેલા હાથ, ફક્ત આભારની ભાવના છલકાતી હતી. બંને જણાએ પોતાની આપવીતી કહી સંભળાવી. સંજીવભાઈએ એમ પણ કહ્યું, કદાચ મહાદેવની એવી ઈચ્છા હશે કે અમે તમને તમારા બાળક સુધી પહોંચાડવા માટે નિમિત્ત બન્યા. આજથી અમારી ફરજ પૂરી થઈ અને તમારું બાળક અમે તમને સોંપીએ છીએ. પરંતુ સુલેખાબેનની આંખ નમ અને ચહેરા પર એક અલગ ઉદાસી છવાઈ ગઈ. એ ઉદાસી હતી શિવમથી અલગ પડવાની, કારણ કે આટલા સમયમાં એને શિવમ સાથે ખૂબ લાગણી બંધાઈ ગઈ હતી. શંભુભાઈની હાલત જોઈને સંજયભાઈ એમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ સારી રીતે સમજી ગયા હતા અને એક ભલા માણસની જેમ તેણે શંભુભાઈને હાથ જોડીને વિનંતી કરી, ભાઈ, તમને વાંધો ના હોય તો હું એક વાત કહેવા માંગીશ. અમે અમારો દીકરો સમજીને સાચવ્યો હતો. હવે એના ભવિષ્ય માટે પણ થોડી ચિંતા થાય છે, જેથી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દીકરા માટે મને તમારી મદદ કરવા દો. સંજયભાઈની આ વાતથી શંભુભાઈ કંઈ સમજી ના શક્યા અને અંતે સંજયભાઈ શંભુભાઈને એક પાકું મકાન બનાવી દીધું અને શિવમના અભ્યાસની તમામ જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. આજે એક બાળકે ન જાણે કેટલાય લોકોનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. પછી આ બધા જ લોકો શંભુભાઈના તૂટેલા ફૂટેલા ઘરે પહોંચ્યા અને જ્યારે ઉમાબેને પોતાના દીકરાને એની નજર સામે જોયો ત્યારે તો એ પોતાના હોશ આપી બેઠા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. એની પાતળી, કમજોર, કાપતી બાહોમાં શિવમને જકડી લીધો. આંસુઓ માત્ર આંખોમાં નહોતા, એ તો આખા હૃદયમાં વહેતા હતા. એ દીકરાના ચહેરા પર હાથ ફેરવી રહ્યા હતા, પોતાનો થરથરતો હાથ એના નાનકડા ચહેરા પર મૂકી જાણે ચકાસી રહ્યા હોય કે ખરેખર સામે છે કે નહીં. આજે તકલીફ, દર્દ, ભય, બેહોશી બધું જ ભૂલાઈ ગયું. ગરીબી તો જીવનભર હતી, સંઘર્ષ તો હંમેશા ચાલતો જ રહેવાનો હતો, પણ આજે એક મા માટે ગરીબીની તકલીફ, ભોજનની કમી, આર્થિક સંકટ, આ બધું શિવમને પાછો મળવાની ક્ષણથી સામે શૂન્ય બરાબર થઈ ગયું હતું. શિવમ જ્યાં ખોવાઈ ગયો હતો ત્યાંથી એને શોધીને પોતાના માતા પિતાને મળાવનાર લોકો પણ જાણે ભગવાનના દૂત જ હતા. કદાચ એ લોકો ન હતા તો શિવમ ક્યારેય પરત ન આવ્યો હોત. આજનો દિવસ એ હકીકત સાબિત કરી ગયો કે દુનિયાભરમાં ગમે તેટલી ભીડ હોય, ગમે તેટલું દુઃખ હોય, પણ હજુ સારા લોકો છે જે અજાણ્યા માટે પણ સ્નેહ અને દયા ધરાવે છે. આજના સંજોગો એ શંભુભાઈ અને ઉમાબેનને એક વસ્તુ શીખવી, ભગવાન માટે કોઈ ગરીબ કે અમીર નથી હોતું, એના માટે બધા એકસરખા હોય છે. ક્યારેક આપણું ધીરજ અને શ્રદ્ધા અજમાવે છે, પણ અંતે એ ક્યારેય દુઃખી નથી કરતા. આ બધામાં સંજયભાઈને એક વસ્તુ તો સારી રીતે સમજાતી હતી કે જે પણ મા બાપ બાળક માટે તરસે છે, એને જે પણ બાળક પોતાના મા બાપ માટે તરસે છે, એમાં પણ ભગવાનનો કંઈક નિર્ણય હોય છે. જિંદગીના આ મૂંઝવણ ભરા સવાલોનો જવાબ સમયસર સામેથી જ આપણને આપી દે છે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અને જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી મહાદેવ અને માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.